એક ગુણ કૃષ્ણમાં બહુ સુંદર છે અને એ છે કૃષ્ણનું કૃતજ્ઞતા. કૃતજ્ઞતાને ઇંગ્લિશમાં ગ્રેટિટ્યુડ કહેવાય. અમેરિકાનું ગ્રેટિટ્યુડ અલગ છે. બોલો જય શ્રી કૃષ્ણ. અહીંયા હલતા ફરતા ચાલતા આવતા થેન્ક યુ કહેવાનું હોય. થેન્ક યુ. પાણી આપે તોય થેન્ક યુ, શાક આપે તોય થેન્ક યુ. અને ખરેખર થેન્ક યુ જેવું કોઈ ભાવ જ ના હોય. આપણને ખબર જ છે થેન્ક યુ કહેવા પૂરતું થેન્ક યુ, સોરી, બધા એના શબ્દો છે ખાલી ખાલી. યુ લુક સો પ્રીટી. બોલો જય શ્રી કૃષ્ણ. અમારે હું અહીંયા હતો ત્યારે મને યાદ છે, અમારે ત્યાં બેન લગભગ 82 વર્ષના, ખાલી કલ્પના કરો, એ 82 વર્ષના માજી દર્શન કરવા આવ્યા અને 82 વર્ષના માજીએ એના લગ્નની સાડી પહેરી હતી એ દિવસે. અને તો એ કે વાવ યુ લુક સો પ્રીટી. અને આ ગયા પછી જે પ્રીટી કહેવા વાળા હતા એણે મને કીધું બોલો આવી સાડી પહેરાતી હશે? યાર હદ થઈ ગઈ. કૃષ્ણ એવા નથી. કૃષ્ણ જે કહે છે એ અંદરથી કહે છે. એનું કૃતજ્ઞતા દર્શન તમે જુઓ. સાહેબ એક નાનકડી વાત તમને કહું. કૃષ્ણ ભગવાનનો એક મિત્ર છે, એનું નામ છે મધુમંગલ. કૃષ્ણ રોજ ગાયો ચરાવવા જાય એટલે એના ભાઈબંધ એની માટે કંઈક નું કંઈક લઈ જાય. કોઈ ઘરેથી મઠડી લઈને આવે, કોઈ ઘરેથી છાશ લઈને આવે, કોઈ કંઈક ને કંઈક લઈને આવે. હવે મધુમંગલ બિચારો એટલો ગરીબ સાહેબ, એ કઈ લાવી ન શકે. હવે એક વાર વસંત ઋતુ આવેલી, નવા નવા ફૂલો ગયેલા અને કૃષ્ણ મુરલી વગાડે એટલે બધાને બહુ આનંદ આવે, લોકો નાચે. 3 વસ્તુ, એ 3 જગ્યાએ જઈએ તો આપણે ખાલી હાથે ન જવાય. એક પ્રિયતમ પાસે, એક ગુરુ પાસે અને એક નાના બાળક પાસે. નાના બાળક પાસે તમે જાઓ, એ બહુ નિખાલસ હોય, એ તમે 10 જણની વચ્ચે કંઈક પૂછે મારા માટે કંઈક લાયા, એનામાં એવું ના હોય. એ નિષ્કામ ભાવથી કહી દે વિચારો. એટલે ક્યારે પણ નાના બાળક પાસે જઈએ તો કંઈક લઈને જવું. સાથે ગુરુ પાસે જવું હોય તો મારું શાસ્ત્ર કહે છે કે સમિત પાણી ક્ષત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ગુરુમ ઉપસરે. કંઈક ને કંઈક લઈને ગુરુ પાસે કે ભગવાન પાસે જઈએ. અને એક પ્રિયતમ પાસે. કૃષ્ણ એ બધાના પ્રિયતમ છે. જે લોકો આવે, કોક વૈજંતીનું ફૂલ લઈ આવે, કોઈ એની માટે કંઈક સરસ મજાની આમ લટકતી પેલી વેલ હોય એ લઈ આવે, કનૈયાને ગળામાં પહેરાવી દે, એના કાનમાં ફૂલ ભરાવી દે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિપ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા. વૈજયંતી તો માળા પહેરી છે. અને આ શૃંગાર ખાલી તમને છે ને આમાં કનૈયો બહુ સરસ લાગે. બોલો જય શ્રી કૃષ્ણ. બાકી તમે અમારા શ્લોક પ્રમાણેનું વર્ણન તમે ચેટ જીપીટી ને આપો તો સાહેબ તમને કનૈયો જોવો ન ગમે. હવે કાન 2 છે કે નહીં આપણે, પણ કનૈયો ફૂલ એક જ કાનમાં કરે. બોલો કેમ? તો 2 દિવસ કથામાં આવજો તો કહીશ. એક જ કાનમાં એના કર્ણિકાર હોય. વાળ એટલા બધા વાંકડિયા કે એમાં આખો દિવસ જ્યારે કૃષ્ણ વન વિચરણ કરતા હોય એમાંથી કેટલા બધા પાંદડાઓ કૃષ્ણ ભગવાનના એ વાંકડિયા વાળમાં ફસાઈ ગયા હોય. ઘણાના વાળ વાંકડિયા હોય. અમુકની ગોપાલભાઈ, અમુકની વાળમાં તો એટલા વાંકડિયા હોય કે જો એમાં માખી ઘૂસી જાય તો એ માખી ચોટીલા ચામુંડા માતાની બાધા રાખે કે હે મા ભગવતી આમાંથી નીકળીશ તો ચાલતી ચોટીલા આવીશું. એવા વાંકડિયા વાળ હોય. એવા અમારા કૃષ્ણના તો ગુડાકેશ પરંતપ. એમાં આમ બધા ફૂલ ભરાઈ ગયા હોય. એનું પિતાંબર અસ્ત વ્યસ્ત હોય. અમારું ભાગવત કહે છે કે કૃષ્ણ સફેદ નથી, કૃષ્ણ શ્યામ છે. એટલે કનૈયો કાળો છે. હવે કલ્પના કરો, કનૈયો કાળો, એના વાળ કાળા, આખો દિવસ ગાયો ચરાઈ હોય એટલે એ કઈ થોડી અમેરિકાનું ધૂળ ના હોય. એ તો વૃંદાવન છે. એ વ્રજની રજ ઉડતી 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 કનૈયાના વાળ પર ચોંટી ગઈ હોય. આખું શરીર ધૂળથી દૂષિત હોય. વ્રજની રજ એના શરીર પર ચોંટેલી છે. આગળ આગળ ગાય ચાલે છે. એની એક લાકડી છે જેને યષ્ટિ કહેવાય સંસ્કૃતમાં. વલ્લભાચાર્યએ એક સ્તોત્ર બનાવ્યું છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. એમાં એક પદ આવે
યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા. યષ્ટિ એટલે લાકડી. કનૈયો બે વસ્તુ રાખે, એક હાથમાં વાંસળી અને એક હાથમાં લાકડી. પેલા વાંસળીથી સમજાવે, સમજી જાય તો ઠીક છે, નકર તો પછી લાકડી છે જ. પેલા કનૈયો પ્રેમથી સમજાવે, ન સમજે તો પછી ભગવાનની સુરતી અવાજ ના આવે. ગાયોને ચરાવવા માટે રાખેલી લાકડી એ વલ્લભાચાર્ય કહે છે કે એ મધુર છે. લાકડીમાં શું મધુરતા! ગાયોનું છાણ, ગૌરજ અને ગાય એ વ્રજની માટી એ લાકડી પર ચોંટેલી છે. એવી ગંદી લાકડી, મારી તમારી ભાષામાં ગંદી લાકડી, એવી લાકડી કનૈયો ખભા પર લગાડી લે છે. આમ એટલે વિચારો, એ ગાયનું છાણ એના શરીરમાં ક્યાં ક્યાં નહીં ચોંટ્યું હોય. એવા કૃષ્ણ બધાએ આપેલી વસ્તુ પોતાના શરીર પર ધારણ કરી હતી. ક્યાં અહીં લગાડી છે, માથે લગાડી છે, ગળામાં પહેરી છે, કાનમાં લગાડ્યું છે એક ફૂલ. બધા બધું લઈને આવે, પણ સજ્જનો પેલો મધુમંગલ કહીને લાવી શકે. અને કૃષ્ણ તો માગીને લઈ લે. મધુમંગલ, આ બધા મારી માટે ક્યાંકથી ને ક્યાંકથી કંઈક ને કંઈક લાવે, તું મને કંઈ નથી આપતો. મધુમંગલે મનમાં કીધું, કૃષ્ણ એક વાત કહું, મારું તો નસીબ ખરાબ છે અને કુદરતે મને આંધળો બનાવ્યો છે. તો કદાચ મારે આંખો હોત ને તો હું તારી માટે માળા બનાવત. મને તો ખબર નથી પડતી કયું પુષ્પ તને અપાય અને કયું પુષ્પ તને ન અપાય. સજ્જનો ધ્યાન આપજો, બધી જાતના ફૂલ ભગવાન પર ન ચડાવાય. એના કેટલાક નિયમો છે. જે ફૂલમાંથી અતિશય ગંધ અને દુર્ગંધ આવતી હોય, જે ફૂલને તોડવાથી એમાંથી અતિશય દૂધ સફેદ પદાર્થ નીકળતું હોય, એવા ફૂલ કૃષ્ણ ભગવાનને ક્યારેય ન ચડાવાય. મહાદેવજીને ચડાવાય. બોલો મહાદેવ. એમને ચડાવાય, કારણ કે એમનું એક આખું શાસ્ત્ર અલગ છે, એમના નીતિ નિયમો અલગ છે. આને તો જાત જાતના પુષ્પ, મોગરાના પુષ્પ, વૈજંતીના પુષ્પ, રાતરાણીના પુષ્પ, ચંપાનું પુષ્પ. ચંપાની દંડી તોડો તો દૂધ નીકળે, પણ ફૂલ તોડો તો દૂધ ન નીકળે સાહેબ. આ નિયમો છે. એટલે આવા ફૂલો ચડાવાય. મધુમંગલ વિચાર કરે, કયું ફૂલ ચડાવવું કયું ન ચડાવવું. હું તો આંધળો છું, મને કેમ ખબર પડે? આવું એને મનમાં વિચાર. એક ઝાડ નીચે મધુમંગલ બેઠા હતા અને આજુબાજુમાં હાથ ફેરવતા હતા. ત્યાં બાજુમાં એ ઝાડની ઉપર એક વેલ ચડેલી હતી. એ વેલમાં આટલી સિંગો લાગેલી. એ સિંગો એને તોડી અને તોડીને આ કાંટાળી વેલ પર લાગેલી એ સિંગોને જ્યારે ફોડી તેમાં થોડાક દાણા નીકળ્યા. અને મધુમંગલ એમ થયું, લાય આ દાણામાંથી એક માળા બનાવું. બાજુમાં કાંટો હતો, લીલા કાણામાં આંખે દેખાય નહીં, પણ આમ અડીને એ કાંટાથી એ પેલા દાણામાં કાણા પાડ્યા અને એક સુંદર માળા તૈયાર કરી. અને સાહેબ, એ માળાને કહેવાય ગુંજા માળા, જે કૃષ્ણની અતિ પ્રિય માળા છે, જેને ચણોઠીની માળા કહેવાય, જે લાલ અને ઉપર કાળું ટપકું હોય. એ મધુમંગલનો ભાવ છે. મધુમંગલે આ માળા સિદ્ધ કરી, ઠાકોરને અર્પણ કરી, કૃષ્ણએ ગળામાં પહેરી. સાહેબ, કૃષ્ણ ભગવાન નક્કી કર્યું કે કનૈયાએ નક્કી કર્યું, હે મધુમંગલ, તારી આપેલી માળા હું ક્યારેય નહીં કાઢું, ક્યારે નથી કાઢી, જ્યાં સુધી પ્રભુ ગોકુળમાં રહે. પછી ગોકુળ છોડીને જયારે જતા હતા ત્યારે મધુમંગલે કીધું, મારી માળા મને પાછી આપી દે. અને ત્યારે કૃષ્ણ ભગવાને ગુંજાની માળા તોડી, લે તારી માળા. ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં. એની એક અલગ કથા છે, કાલે કથામાં જરૂર આવજો. બોલો જય શ્રી કૃષ્ણ. ત્યારે સાંભળીશું. મધુમંગલે આપેલી માળાનું કૃતજ્ઞતા જ્ઞાપન કરવા માટે, ગ્રેટિટ્યુડ માટે કૃષ્ણ ભગવાને મધુમંગલને અદ્ભુત વરદાન આપ્યા છે, જેની કથા હું તમને કહીશ. કૃષ્ણ કૃતજ્ઞતામાં અદ્ભુત છે. એક બીજું એક ગુણ છે કે ઉપરથી કૃષ્ણ બધાની કાળજી બહુ લે છે, કેર બહુ સુંદર કરે છે. કૃષ્ણ જેવી કેર કરે એટલે આપણે ત્યાં કહેવાય ને કે જેની પર ઠાકોરજીની કૃપા હોય એનું કશું જ કોઈ બગાડી શકે નહીં. ભગવાનની કૃપા હોય એ જ્યારે કેર કરે બધું સારું થઈ જાય. પછી કોઈ પણ ભગવાન, એવું નહીં, કૃષ્ણ તમારા આરાધ્ય, મારા આરાધ્ય કોઈ પણ ભગવાન જ્યારે આપણી કેર કરે ત્યારે આપણે કોઈનાથી ગભરાવા ના હોય. એક વાત કહી દઉં, બોલો જય શ્રી કૃષ્ણ.
મોદીજીએ નવું મંદિર બનાવ્યું કાશીમાં, મંદિરનું ઇનોગ્રેશન કર્યું. મોદીજી મંદિરનું રિનોવેશન કરાવી, ઇનોગ્રેશન કરી, ઉદ્ઘાટન કરીને બહાર નીકળતા હતા. બહાર એક માણસ ઉભો હતો, પત્રકાર, નામ નહીં બોલું, લાઈવ છે, બોલો જય શ્રી કૃષ્ણ. એ રોજ મોદીને ગાળો બોલે, એ રોજ મોદી વિશે બે ચાર શબ્દો લખે ન્યૂઝમાં. બહાર ઉભા હતા, અચાનક માઇક આપ્યું, ટેલ મી સમથિંગ અબાઉટ લોર્ડ વિશ્વનાથ. વિશ્વનાથના બારામાં મને કહો બે ચાર શબ્દ. હવે એને ખબર કે આ સાહેબને ટાઈમ નથી, આ જવાબ નહીં આપે અને સવાલ હું લખીશ, અભિમાની હો ગયા યાદ નહીં એમ કરીને. મોદી હોશિયાર સાહેબ, બુદ્ધિશાળી. પેલા માણસની આંખમાં આંખ નાખી કે ભાઈ અમે માણસ છીએ, તકલીફ અમને પડે છે. આટલું બધું કામ કર્યા પછી માણસો અમારી પાસે જયારે ખરાબ બોલે ને ત્યારે અંદરથી દિલ મન તૂટી જાય છે. જ્યારે માણસ આવું બધું કરે ત્યારે બીક લાગે છે, ક્યાંય કોઈ ઉડાઈ ના દે, ગભરામણ થાય, બીક લાગે. અને પછી સાહેબે વાક્ય બોલ્યા, જ્યારે જ્યારે બીક લાગે, જ્યારે જ્યારે મન અશાંત થઈ જાય, જ્યારે જ્યારે તકલીફ પડે, ત્યારે સાહેબ મારી પાસે બે જ રસ્તા છે, એક કેદારનાથ અને કાશી વિશ્વનાથ. આ બે જગ્યાએ જવું ત્યારે મારું મન શાંત થઈ જાય. આઈ ડોન્ટ કેર અબાઉટ યુ ગાઈઝ because Lord Shiva, they always care about me. બોલો જય શ્રી કૃષ્ણ. I don't care about you guys. મને કોઈ ફરક નથી પડતો જ્યારે મારે, કારણ કે ભગવાન મારી કેર કરે છે. જ્યારે કૃષ્ણ કેર કરે, જ્યારે મારો ને તમારો આરાધ્ય દેવ આપણી રક્ષા કરે, આપણું કોઈ કશું જ ન બગાડી શકે. પણ અમારા કૃષ્ણની કેર કરવાની રીત બહુ અદ્ભુત છે, બહુ સરસ કેર કરે. મને તમને એવું લાગે કે અહીંયા કેર ચાલે છે, પણ અહીંયા નહીં, ઉપર પણ સ્વર્ગલોક સુધી, મૃત્યુ સુધી આપણી રક્ષા કરનાર એ કૃષ્ણ.